તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એક મિત્રો. લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી આખરે જાહેર થઈ ચૂકી છે. જાહેરાત ક્રમાંક GPRB 2025-26/1 આ જાહેરાત ક્રમાંક છે અને 8/7/2026ના દિવસે આ જાહેરાત આ ફાઇનલ આન્સર કી રિલીઝ થઈ છે. કેટલાક લોકોને એમાં પ્રશ્નો હતા, કેટલાક પ્રશ્નો રદ થાય એવા હતા, કેટલાક કહી શકાય કે વધારાના માર્ક મળે એવા હતા. એની આપણે ચર્ચા વિગતે કરીશું. વિડીયો અંત સુધી જોવા વિનંતી. ગમે તો અચૂકથી લાઇક કરજો. ફર્સ્ટલી વાત કરીએ તો અહીંયા લખેલું છે પ્રમાણે આપણે 14/6/2026ના રોજ લેવામાં આવેલી જે લોકરક્ષક કેડરની ભરતી હતી એમાં પ્રોવિઝનલ આન્સર કી જે છે 20 તારીખે રિલીઝ કરી દેવામાં આવી હતી. અને ત્યાર પછી ઉમેદવારોને કોઈ વાંધા રજૂઆત હોય તો 24/6 સુધીના 3 વાગ્યા સુધીમાં વાંધા રજૂઆત જે છે ઓનલાઈન મંગાવવામાં આવેલ હતી. હવે એમાં મળેલ ઓનલાઈન તમામ વાંધાઓ અને રજૂઆતોની ચકાસણી વિષય નિષ્ણાત મારફતે કરવામાં આવેલ છે અને ચકાસણી બાદ અગાઉ 20/6/2026ના રોજ જે જાહેર કરેલ પ્રોવિઝનલ આન્સર કીમાં માસ્ટર સેટ મુજબના પ્રશ્નપત્રના જવાબમાં નીચે પ્રમાણે ફેરફાર થયેલી છે. હવે તમે જોઈ શકો છો કયા કયામાં ફેરફાર થયેલી છે. પ્રશ્ન નંબર જે 16 હતો, બરાબર, એનો સાચો જવાબ ડીના બદલે બી જાહેર કરવામાં આવે છે. પછી પ્રશ્ન નંબર જે 18 હતો, 19 હતો અને 20 હતો એ રદ કરવામાં આવે છે, બરાબર. પ્રશ્ન નંબર 168 છે એમાં સાચો જવાબ બી અથવા સી બંને જાહેર કરવામાં આવે છે, બરાબર. હવે કયા કયા હશે અને એ તમે જે છે અહીંયા ક્લિક કરીને આપણે ક્લિક કરશો એટલે તમે જે છે એ જોઈ શકશો. ફાઇનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ મૂકવામાં આવેલ છે. રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર રહેલ તમામ ઉમેદવારને 1 ગુણ મળવાપાત્ર રહેશે. એટલે કે ધારો કે આ પ્રશ્ન 3 પ્રશ્નો રદ થયા છે તો દરેકને જે છે 3 માર્ક મળશે, બરાબર. અને આમાં જો બી અથવા સી સાચો છે તો તમારે એનો માર્ક આપેલો હશે, તમે અટેમ્પ્ટ કરેલો હશે બી અથવા સી, તો એ મળશે. અને આમાં પણ એ જ રીતે લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે, બરાબર. ફાઇનલ કી અહીંયા તમે ટચ કરીને જોઈ શકો છો. આપણે જોઈએ તો આપણે આ જે છે આન્સર કી ખોલી દીધી છે, બરાબર. અને હવે એમાં આ જે બંને છે 18 અને 19, બરાબર, એ બંને રદ થયા છે, બરાબર. IT વિભાગ અને માનવ સંસાધન વિભાગને થનારી ફાળવણીનો તફાવત કેટલો હશે અને માનવ સંસાધન કુલ, એટલે આ જે છે એ તમારે જે છે ડેટા આપેલો છે એના પરથી પ્રશ્નો આપવાના હતા. તો એમાં 3 જે છે પ્રશ્નો રદ થાય છે, એના માર્ક્સ તમને મળવાપાત્ર છે, બરાબર. અને બીજું જે છે એ આપણે જોઈએ કેટલાક પ્રશ્નો હતા જે હાથણી માતા ગિરિમાળ ધોળ હતો, બરાબર. એ અમુક પ્રશ્નો જે છે રદ થાય એવા હતા. આપણે જે તે સમયના અભાવે આપણે વિડીયો બનાવ્યો ન હતો, પરંતુ અહીંયા આપણે એની વિગતે ચર્ચા કરીશું વિડીયોના અંત સુધીમાં. જે લોકો જોઈ રહે એ લોકોને પછી રોકાઈ શકે છે ચર્ચા માટે. અને તમે જે છે કમેન્ટ પણ કરી શકો છો તમારે કયો પ્રશ્નમાં પ્રોબ્લેમ હતી અથવા કયો પ્રશ્ન જે છે એ તમને લાગતું હતું કે એમાં સુધારા વધારાની જરૂર છે અથવા રદની જરૂર છે, તો એ તમે કમેન્ટ બોક્સમાં અચૂકથી કમેન્ટ કરજો. મિત્રો, લાઇક ઘણી ઓછી આવે છે, એની પણ આપણે વિગતે વાત કરીએ. આ જે મિત્રો હતો પ્રશ્ન 16મા નંબરનો, બરાબર. એક પેટીમાં કેટલાક લાલ, વાદળી અને લીલા દડા છે. એમાં ડીને બદલે હવે ફાઇનલ આન્સર જે છે એ બી જે છે જાહેર કરાયો છે. અને આપણે લાસ્ટ પ્રશ્ન જોઈશું. આ પ્રશ્નો મિત્રો કેટલાકને પ્રોબ્લેમ હતી, બરાબર. પછી આપણે 168 નંબરનો જોઈએ તો આમાં હાથણી માતા જે છે મિત્રો ખાસ કરીને જોજો કે એ 100 મીટરનો છે, બરાબર, 100 મીટરનો છે. પછી જે નિનાઈ ધોધ છે એ 30 ફૂટનો છે, બરાબર. ક્યાં આવેલો છે નિનાઈ? તો ડેડિયાપાડા, નર્મદા જિલ્લામાં આવેલો છે, બરાબર. અને હાથણી માતા જે છે એ જાંબુઘોડા, શિવરાજપુર વિસ્તારમાં આવેલું છે, બરાબર, શિવરાજપુર નજીક. અને ઘોઘંબા, પંચમહાલ જિલ્લો, બરાબર. પછી ગિરમાળ ધોધ જે જવાબ આપેલો છે એ છે 120 ફૂટ. અને તમે ગૂગલ સર્ચ કરશો તો પણ સૌથી હાઈએસ્ટ જે છે એ ધોધ ગિરમાળ ધોધ જ આવશે, બરાબર. ગુજરાતનો સૌથી હાઈએસ્ટ 120 ફૂટ છે. ડાંગમાં આવેલું છે, સુબીરમાં, બરાબર. અને સૌથી ઊંચો છે. જુલાઈથી ઓક્ટોબર સુધી એની જે છે કહી શકાય પ્રવાહ રહે છે. અને પૂર્ણા અભયારણ્યના વિસ્તારમાં આવેલું છે ક્યાંક ને ક્યાંક, બરાબર. અને ઝાંઝરી જે છે વાત્રક નદીના કાંઠે આવેલું છે, અરવલ્લી બાયડ, બરાબર. તો આ રીતે કેટલાકને પ્રશ્ન એમાં પ્રોબ્લેમ હતી, બરાબર. પછી
તો એમાં ગિરમાર ધોધ સાચો આવશે. આમાં 168માં નંબરનો આપણે જોઈ લઈએ. 168માં નંબરનો કયો હતો? હા, ઓકે. તો 168માં નંબરનો આ જે છે નીચેના પૈકી કઈ વાવને 2 કૂવા છે, બરાબર? તો એમાં મિત્રો બી અને સી જે છે એ બંને આપેલા છે. બંને જેમાં તમે જે છે જવાબ આપેલા હશે તો બંને સાચા ગણાશે, બરાબર? તો આ પ્રશ્નમાં મિત્રો બી અને સી એટલે બાય હરિની વાવ અને અડાલજની વાવ બંનેને જે છે 2 કૂવા છે. આ બંને વાવને 2 કૂવા છે. એટલે કે તમે કોઈ એક પ્રશ્ન પણ સાચો અટેમ્પ કર્યો છે, બી અથવા સીમાંથી કોઈ એક અટેમ્પ કરેલો છે તો તમને 1 માર્ક મળવા પાત્ર છે. બાકી જો તમે રાણકી વાવ અથવા માતર ભવાનીની વાવ અટેમ્પ કરી છે તો તમને 0.25 જે છે એ કપાશે તમારા ટોટલ માર્ક્સમાંથી, બરાબર? એટલે કે તમારો ખોટો પડશે, બરાબર? રદ થશે, ખોટો પડશે. અને આ બંને ઓપ્શનમાં જો તો બી અને સી કરેલું છે તો તે તમને તેનો માર્ક તમને વધારાનો મળશે. હવે મિત્રો તમે જે છે તમારા કુલ માર્ક્સ કેટલા થાય છે તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવજો. અને મેરિટ મિત્રો કેટલું રહે છે? અંદાજિત મેરિટ મને એવું લાગે છે કે 125 આસપાસ જે છે ઓલ ઓવર 125+ રહેશે, બરાબર? મને એવું લાગે છે. આ આપણે અંદાજિત હમણાં તો ઉપર છેલ્લું આપણે કહીએ છીએ, બરાબર? જે પ્રમાણે માર્કેટ છે, માર્કેટમાં વાતો છે, જે પ્રમાણેનું આ પેપર છે, જે પ્રમાણેની આન્સર કી છે અને જે પ્રમાણેની કહી શકાય કે પબ્લિક એ અટેમ્પ કરેલું છે, બધું આપણે જોવું પડે ઓલ ઓવર. અને એ પ્રમાણે આપણે જે છે મેરિટ ગણી શકીએ, એ પ્રમાણે મેરિટની અંદાજો મારી શકીએ.